ઝઘડિયામાં પીડિત પરિવાર સાથે સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી મુલાકાત। બાળકી પર દુષ્કર્મ મુદ્દે શક્તિસિંહે સરકાર પર વાર કર્યા। સીએમ કે મંત્રી કોઈ પરિવારને મળવા નથી આવ્યા। આ સમય પરિવાર સાથે ઊભા રહેવાનો છે। કોઈ આર્થિક રકમ દુઃખનું વળતર ન હોઈ શકે। વર્ષમાં ગુજરાતમાં 169 બાળકી સાથે આવી ઘટના બની છે। આવી ઘટના ક્યાંય પણ બને એ અતિ નિંદનીય છે। હું અત્યારે જ જે પરિસ્થિતિ જોઈને આવ્યો છું, દીકરી વેન્ટિલેટર ઉપર છે, ડોક્ટર્સની ટીમ એમને બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે। કોંગ્રેસ પક્ષના મિનિસ્ટર જાતે જેવી ખબર પડી મેં વાત કરી, એમણે કહ્યું કે હું જાતે જઈશ। ઝારખંડ સરકારે કોઈ પણ આર્થિક મદદ છે એ આનું વળતર હોય જ ના શકે, પરંતુ પરિવાર જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે એની પડખે ઊભા રહેવા માટે પણ સરકારોની ફરજ છે। ઝારખંડ સરકારનો આભાર માનીશ। મારી વિનંતી ઉપર તરત જ આવ્યા। અહીંયા એમણે આર્થિક રીતે પણ ઝારખંડ સરકારે મદદ કરી છે। હું જરૂર વિનંતી કરીશ કે રાજકારણની રીતે ચાલ્યા કરે। આવા સમયે આવા પરિવારની સાથે ઊભા રહેવાની સૌની ફરજ છે।